નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમેરિકા ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં સૈન્ય નિયંત્રણ કડક કરતું ઈરાન। મોંઘવારી ભથ્થામાં 2% વધારો મંજૂર કરતી કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી 2026થી લાગુ। મુખ્યમંત્રી ધામી કરશે શનિવારથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો ભવ્ય પ્રારંભ। ઋષિકેશ હરિદ્વારમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ, શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ। માત્ર ₹5.99 લાખમાં નિસાન મેગ્નાઇટ સીએનજી કારની ઓફર કરતું ગોકુલ નિસાન। જામનગરના લાંચ કેસમાં પીજીવીસીએલના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટને 1.5 વર્ષની સજા ફટકારતી સેશન્સ કોર્ટ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। મધ્ય પૂર્વના સૌથી વ્યૂહાત્મક અને મહત્વપૂર્ણ જળમાર્ગ એવા હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર તણાવનો માહોલ ઊભો થયો છે। ઈરાને આ જળમાર્ગ પર પોતાની સૈન્ય પકડ વધુ મજબૂત કરવાની જાહેરાત કરી છે। ઈરાનના ખાતમ અલ અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તાએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે હવે હોર્મુઝ સ્ટ્રેટમાં ફરીથી જૂની સ્થિતિ મુજબ કડક સૈન્ય નિયંત્રણ લાગુ કરવામાં આવ્યું છે। ઈરાનનો આરોપ છે કે અમેરિકી દળો આ વિસ્તારમાં નાકાબંધીના બહાના હેઠળ દરિયાઈ ચાંચિયાગીરી અને લૂંટફાટ જેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। ઈરાનના જણાવ્યા મુજબ અમેરિકી હાજરી સતત આંતરરાષ્ટ્રીય સમુદ્રી નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈરાને પોતાના સુરક્ષા હિતો અને સાર્વભૌમત્વની રક્ષા માટે આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર સૈન્ય નિયંત્રણ વધારવાનો નિર્ણય લીધો છે। હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના તેલ પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે અને અહીં વધતો તણાવ વૈશ્વિક ઉર્જા બજાર પર પણ અસર પાડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેન્દ્ર સરકારે દેશના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે। સરકારે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે DR2માં ટકાનો વધારો મંજૂર કર્યો છે। આ નિર્ણય બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 58%થી વધીને 60% થઈ ગયું છે। આ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ પડશે। આ પહેલા ઓક્ટોબર મહિનામાં પણ સરકારે ડીએમાં સુધારો કરતા તેને 55% પરથી વધારીને 58% કર્યું હતું, જે 1 જુલાઈ 2025થી અસરકારક માનવામાં આવ્યું હતું અને તેની ચૂકવણી એરિયર સાથે કરવામાં આવી હતી। વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં શનિવારે દિલ્હીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી। આ નિર્ણયનો સીધો લાભ દેશના અંદાજે 50.5 લાખ કેન્દ્રીય કર્મચારીઓને અને 68.3 લાખ પેન્શનરોને મળશે। ઉત્તરાખંડમાં વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રાનો ભવ્ય પ્રારંભ શનિવારથી થવાનો છે। યાત્રાની શરૂઆત સાથે જ રાજ્ય સરકારે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। ઋષિકેશથી મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી 10 બસોને યમુનોત્રી અને ગંગોત્રી ધામ માટે રવાના કરશે। આ યાત્રીઓ 19 એપ્રિલે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખુલવાના ઐતિહાસિક પ્રસંગે હાજર રહેશે। આ વર્ષે ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 18.25 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે, જ્યારે ગયા વર્ષે કુલ 23 લાખ યાત્રીઓએ નોંધણી કરી હતી। યાત્રાને સરળ બનાવવા માટે ઋષિકેશ અને હરિદ્વારમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે। મધ્યપ્રદેશના શહડોલથી આવેલા 100 યાત્રીઓએ સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરાવી યાત્રાનો શુભારંભ કર્યો છે। ચારધામ યાત્રા માટે સરકાર દ્વારા 5 મહત્વપૂર્ણ નિયમો અને વ્યવસ્થાઓ પણ લાગુ કરવામાં આવી છે। કુદરતી આફતની સ્થિતિમાં લગભગ 1.18 લાખ લોકો માટે આશ્રય વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે। ભૂસ્ખલન જોખમવાળા 80 વિસ્તારોની ઓળખ કરી તે ઇમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ₹5.99 લાખમાં નિસાન મેગ્નાઇટ સીએનજી કાર ગોકુલ શોરૂમમાં અને પીજીવીસીએલના કર્મચારીને સજા ફટકારતી જામનગરની સેશન્સ કોર્ટ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा। अपने बच्चे के डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें। सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। एडमिशन ओपन फॉर LKG टू ग्रेड 9। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास, माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે। AI, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે। ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે। SOF, રામાનુજન, CSC, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે। ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે। બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે। આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે। કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે। રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે। આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર। જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક। 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં। પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ, માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ। 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ, દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં। દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા। તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો। 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે। ટૂંક સમયમાં રેડી પોઝેશન। હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે। ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક। બંને હાથમાં લાડુ, 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ। એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો। આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર। સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો। મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032। પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। છેલ્લા ઘણા સમયથી ફોર વ્હીલનો ક્રેઝ વધ્યો છે। મિડલ ક્લાસથી લઈ હાઈફાઈ પરિવારો પોતાના વધુને વધુ બજેટમાં કાર વસાવતા થયા છે। નાના મોટા તમામ પરિવારોને પરવડે તેવી નિસાન કારે લો બજેટમાં કારની ઓફર બજારમાં મૂકી છે। નિસાન મેગ્નાઇટ SUV કાર ઓન રોડ માત્ર ₹5.99 લાખમાં આપવાની જાહેરાત જામનગરના ઓથોરાઇઝ્ડ ડીલર ગોકુલ નિસાને કરી છે। આ ઓફર અંગેની વધુ જાણકારી મળી રહે તે માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ હાપા સ્થિત ગોકુલ નિસાન શોરૂમની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન
સેલ્સ કન્સલ્ટન્ટ મુદાસિર રાવકડાએ જણાવ્યું હતું કે નિસાન મેગ્નાઇટ SUV કાર CNG મોડલ ₹5.99 લાખમાં ગ્રાહકોને મળે તે માટે કંપનીએ તારીખ 17 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ઓફર જાહેર કરી છે. શોરૂમ પર ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમાં ₹7,999ના માસિક EMI યોજના જાહેર કરવામાં આવી છે. આ નિસાન કારની વિશેષતા જોઈએ તો લો બજેટની ઓફરમાં પણ શ્રેષ્ઠ ફીચર્સ આપ્યા છે, જેમાં 5 સ્ટાર ગ્લોબલ NCAP સેફ્ટી રેટિંગ, આધુનિક ઇન્ટિરિયર, પાવરફુલ એન્જિન, પ્રીમિયમ ડિઝાઇન સાથે વિશાળ સ્પેસની સુવિધા આ કારમાં આપવામાં આવી છે, જેને કારણે છેલ્લા 2 દિવસથી કાર ચાહકો આ કારને નિહાળવા તથા ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે અમારા શોરૂમ પર આવી રહ્યા છે, તેમ સેલ્સમેન મુદાસિર રાવકડાએ જણાવ્યું છે. આવતીકાલે તારીખ 19 એપ્રિલના રવિવાર હોવા છતાં શોરૂમ આખો દિવસ ખુલ્લો રહેશે. આ સ્કીમ માટે હજુ 2 દિવસ રવિ અને સોમ લાભ લઈ શકશે. આ કારમાં અધર ફીચર્સની વાત કરીએ તો સેફ્ટી માટે 6 એરબેગ ઉપરાંત AC, પાવર સ્ટીરિંગ, પાવર વિન્ડો વગેરે મોટા બજેટની કારમાં હોય તેવી સુવિધા આ કારમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શોરૂમના સેલ્સમેન સાથે થયેલા પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ગોકુલ નિસાન ખાતે આવ્યા છે. ખાસ કરીને કારનો શોરૂમ છે. નિસાન કારના ઓથોરાઇઝ ડીલર છે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના. અને ખાસ કરીને એમણે એક આ એપ્રિલ મહિનો શરૂઆત થઈ છે વર્ષની, એટલે એક સ્કીમ સારી લઈ આવ્યા છે. લગભગ મિડલ ક્લાસના લોકોને પરવડે એ ટાઈપની એક સ્કીમ છે. અને ખાસ કરીને આ કારની વાત એટલી છે કે આમ તો જાપાની કંપની છે, પણ 6 લાખ રૂપિયાની અંદર કાર આપણને ઓન રોડ મળી જાય એવી એક વ્યવસ્થા ઊભી કરી છે. અને ખાસ કરીને જે એક નિસાન મેગ્નાઇટ SUV કાર છે એનું એક મોડલ છે, એટલે એ કારની અંદર એક સ્કીમ સારી મૂકી છે. 5.9 લાખ રૂપિયામાં જ મળી જાય, એટલે કે 6 લાખ રૂપિયામાં જ આ ગાડી આપણને તૈયાર થઈ જાય, ઓન રોડ મળી જાય છે. તો આજે અમે લોકો આ શોરૂમની વિઝિટમાં છીએ, કારણ કે મિડલ ક્લાસના લોકો નાનામાં નાની ગાડી ગોતતા હોય કે ભાઈ લો બજેટની અંદર ગાડી આવી જાય, એવરેજ પણ સારી આપે અને બને ત્યાંથી ખર્ચો પણ ઓછો આવે, એવો એનો બેસ્ટ પ્રયત્ન હોય છે. લગભગ 6-7 લાખ રૂપિયામાં તો ગાડી સેકન્ડ આવતી હોય. નિસાન કારે એક નક્કી કર્યું છે કે ભાઈ મિડલ ક્લાસના લોકોને પણ એક જાપાની ગાડી અને ખાસ કરીને સારામાં સારી ગાડી મળી જાય, એવો એનો બેસ્ટ પ્રયત્ન છે. એટલે આ સ્કીમ ખાલી માત્ર 3-4 દિવસ પૂરતી જ છે. 17 એપ્રિલથી લઈ ને 20 એપ્રિલ સુધી જ છે. 4 દિવસ માટે જ આ સ્કીમ ઉપલબ્ધ કરવામાં આવી છે. તો આપણી સાથે સેલ્સમેન છે એવા મુદાસિર રાવકડા એ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે સ્કીમ છે, ખાસ કરીને તમારી આ નિસાન મેગ્નાઇટ SUV કારમાં શું સ્કીમ આપવામાં આવી છે ગ્રાહકોને? આપણે છે ને ઓછા બજેટમાં છે ને સારી એવી સેફ્ટીવાળી 5 સ્ટાર સેફ્ટીવાળી ગાડી આપણે જે વધુથી વધુ લોકો માટે આપણે આપી શકીએ એવી આપણી સ્કીમ છે. ગાડીની શું વિશેષતા છે? ગાડીની છે ને જે આપણે યુઝ્યુઅલી જોતા હોઈએ કે ગામડામાં માણસો વધારે જતા હોય છે, તો એની માટે 205 mm નીચેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપે, જેથી નીચે તમારે કંઈ અડે નહીં ગાડી. અને મોટી પાછળની ડેકી આપેલી છે 336 લીટરની, જેથી બધા માણસોનો સામાન અંદર આવી જાય આપણે. અને પાછળની સિટિંગ સ્પેસ આરામથી માણસો 5 જણાની નાની એવી ફેમિલી માટે ઇઝીલી માણસો બેસી શકે એવી કાર આપે બનાવેલી છે. આની અંદર 6 લાખ રૂપિયા તો છે જ, પણ એની અંદર કે વાત આવી લોકોને EMI ઉપર લેવું હોય તો એની કંઈ સગવડતા? 8,000 રૂપિયાના મંથલી EMIમાં તમારે આ ગાડી તમારે ઘરે લઈ જશે શકો છો. આની અંદર CNG એન્જિન આપવામાં આવ્યું છે, તો આની અંદર એવરેજની જે વાત આવે છે એ કેટલી હોય છે? એવરેજ તમારે છે ને ફૂલ ટેન્કે તમારે છે ને 250 કિલોમીટર સુધી હાલે છે. અને એવરેજ આપણે કિલોમીટરનો હિસાબ કરીએ તો તમારે 30 જેવી એવરેજ CNGમાં આપે છે. અને પેટ્રોલમાં તમારે 20 જેવી એવરેજ આપે છે. અંદર બંને મિક્સ પેટ્રોલ પણ ચાલે? હા, પેટ્રોલ પણ ચાલે અને તમારે CNG કરાવવું હોય તો CNG પણ અવેલેબલ છે ઓપ્શન. આ જે સ્કીમ છે એ કેટલા દિવસ માટે છે? આ સ્કીમ ફક્ત 4-5 દિવસ માટે જ છે. બીજી આની અંદર શું વિશેષતા છે કે લોકોને એક તો ખ્યાલ છે કે આ જે એનું જે પાવરફુલ એન્જિન છે, પ્રીમિયમ ડિઝાઇન પણ એક આકર્ષક બનાવવામાં આવી છે. હા, પ્રીમિયમ ડિઝાઇન, આગળનો એની ગ્રીલ, બમ્પર બધું SUV ટાઈપ આપેલું. સ્પોર્ટી લુક વાઇઝ તમારે જોવા, પાછળનો તમે સ્પોઇલર છે એ બધું, ઉપર એન્ટીના, રૂફ રેલ્સ, તમારે સ્પોર્ટ ટાઈપ તમારી લુક આપે છે. ને ખાસ કરીને ઇન્ટિરિયર ડિઝાઇન તો સારામાં સારી આપી જ છે, એ સિવાય વિશાળ સ્પેસ પણ સ્પેસ પણ સારી આપી છે. સ્પેસ પણ પાછળના લોકો ઇઝીલી 3 જણા કમ્ફર્ટેબલ બેસી શકે, પગ આરામથી ઇઝીલી તમારા રહી શકે એવી સ્પેસ આપેલી છે અંદર, કે કન્જસ્ટેડ ના થાય. શનિ, રવિ અને રવિવારે પણ શોરૂમ ખુલ્લો રહેશે. સોમવાર સુધી આ સ્કીમ રહેશે કન્ટિન્યુ? સાહેબ કન્ટિન્યુ રવિવારે આખો દિવસ શોરૂમ ચાલુ છે. યુઝ્યુઅલી અમારે નોર્મલ ડેઝમાં અડધો દી ચાલુ હોય છે, અત્યારે આ સ્કીમના લાભ માટે અમે આખો દી શોરૂમ રાતે 8 વાગ્યા સુધી શોરૂમ અમે ઓપન રાખેલો, અને સોમવારે પણ 8-8:30 વાગ્યા સુધી અમે યુઝ્યુઅલી બેઠા હોઈએ છીએ શોરૂમમાં. નિસાનની તારીખે વાત આવી, પાછળથી લોકોને સર્વિસની ચિંતા હોય છે,
તો સર્વિસ બાબતે આ જગ્યા ઉપર જ સર્વિસ આપવામાં આવશે? ના સાહેબ, અહીંયાથી યુઝ્યુઅલી બાદ ગામડા, પોરબંદર, દ્વારકા બધી જગ્યાએ સર્વિસ અમારે અવેલેબલ રહેશે. એટલે ખાસ કરીને બહાર ગામના લોકો, સિટીના લોકો માટે તો અહીંયા જ મળશે ને? સિટીના લોકો માટે અહીંયા જ સર્વિસ છે અમારું પાછળની સાઈડ, અને ગામડામાં તમારે સર્વિસ જોતી હશે તો ત્યાં પણ મળી જશે અમારી સર્વિસ. ખાસ કરીને ધારો કે આ જે શોરૂમ છે એ પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર એ સિવાયના લોકો પણ આ શોરૂમમાં ખરીદી કરી છે, કારણ કે બીજી જગ્યા ઉપર ક્યાંય શોરૂમ આ છે નહીં. ના સાહેબ, અહીંયા શોરૂમ નથી, પણ આપણે અહીંયા સર્વિસ આપણે એને આપશું. ગાડી ભલે એ લોકો અહીંયાથી લઈ જાય, પણ સર્વિસ અમારે દર મહિને ત્યાં કેમ્પ દ્વારા અમે સર્વિસ અહીંયા પ્રોવાઈડ કરી શકશું. ટેસ્ટ રાઇડની વાત આવશે તો ટેસ્ટ રાઇડ લોકોને મળશે? હા, ટેસ્ટ ડ્રાઈવ બધાને અવેલેબલ છે. ટેસ્ટ ડ્રાઈવ મળી જશે બધાને. ગોકુલ નિશાનના સેલ્સમેન હતા મુદાશિર, અને એમનો જે અનુભવ છે, એની જે વાત છે એ આપણને કરી, અને ખાસ કરીને જે પ્રમાણે લોએસ્ટ બજેટની અંદર વાત કરીએ તો અત્યારે બજારમાં હું માનું ત્યાં સુધી આ એક જ એવી ગાડી છે, અને એટલી મજબૂત પણ ગાડી બનાવવામાં આવી છે. તો લગભગ 6 લાખ રૂપિયાના બજેટમાં જે લોકો મિડલ ક્લાસના છે, એ લોકોને સિટીમાં ગાડી ફેરવવી છે, એના માટે બેસ્ટ ઓપ્શન તરીકે વાત બની છે. અને ગાડી ખરેખર જોવી જોઈએ. ટેસ્ટ રાઇડ પણ મળશે, એટલે જેથી કરીને તમે એકાદી 2-5 કિલોમીટર તમે ગાડી ચલાવશો તો તમારી પણ વાત બનશે, કારણ કે અત્યારે ગાડીનું બજેટ બહુ ઊંચું થઈ ગયું છે. 10-12-15 લાખ રૂપિયા સુધીમાં હાઈ લેવલ ઉપર બજેટમાં લોકોએ, મિડલ ક્લાસના લોકોએ પણ ગાડી લેવાની કમ્પલસરી બન્યું છે. પણ નિશાન જામનગર લેવલે શોરૂમ બન્યા પછી મિડલ ક્લાસના લોકોનું એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લગભગ લોકો આ ગાડી ખરીદતા થયા છે. જામનગરમાં લાંચ લેવાના ગુનામાં પીજીવીસીએલના એક કર્મચારીને સેશન્સ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. જામનગર રૂરલ સબ ડિવિઝન કચેરીમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખર રમણીકલાલ મોટાણી વિરુદ્ધ વર્ષ 2015માં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરવામાં આવી હતી. ફરિયાદી અભયભાઈ ચંદુલાલ દાણીધારિયાના મકાનમાં જૂનું વીજ મીટર બદલ્યા બાદ મીટર ટેસ્ટિંગ પ્રક્રિયા માટે તેમને કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. ત્યાં આરોપીએ વધુ બિલ આપવાની ધમકી આપી બિલ ઓછું કરવા માટે ₹13,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરી સમય માંગી અને બાદમાં એસીબી જામનગરનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ 28 જાન્યુઆરી 2015ના રોજ એસીબી દ્વારા ટ્રેપ ગોઠવી આરોપીને પંચ સાક્ષીની હાજરીમાં ફરિયાદી સાથે લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. સરકાર તરફથી 6 સાક્ષીઓ અને 45 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ દીપક આર ત્રિવેદીએ દલીલ કરી હતી કે આરોપીએ લાંચની માંગણી કરી અને સ્વીકાર્યું હોવાનું સ્પષ્ટ રીતે સાબિત થાય છે. કોર્ટે તમામ પુરાવાઓ અને દલીલોને માન્ય રાખી આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દોષિત ઠેરવ્યો છે. કોર્ટ દ્વારા કલમ 7 હેઠળ 6 મહિના કેદ અને ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે કલમ 13(1) ધ અને 13(2) હેઠળ 1 વર્ષની સખત કેદ અને ₹5,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરીએ વધારાની સજા પણ આરોપીએ ભોગવવી પડશે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું વોર્ડ નંબર 1માં લોક સંપર્ક કરતા બીજેપીના ઉમેદવારો અને આપનો ચૂંટણી પ્રચાર. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો. જામનગરમાં વિશ્વસનીય નામ માં ENT હોસ્પિટલ. અનુભવી ENT નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ENT દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ENT હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 800000 36363. માં ENT હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ. 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર,
જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી, આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં મતદારો આ વખતે પરિવર્તન ઈચ્છી રહ્યા છે, જેનો પડઘો આજે સાંજે વોર્ડ નંબર 1ના ભાજપ ઉમેદવારો અમરભાઈ મોદી, ઇસ્માઇલભાઈ માણેક, સારાબેન ચામડિયા અને ઝરીનાબેન સુંભણિયા ડોર ટુ ડોર લોકસંપર્કમાં નીકળ્યા ત્યારે આ વિસ્તારના મતદારો તરફથી ચારેય ઉમેદવારોને જબરદસ્ત આવકાર મળ્યો હતો. લોકસંપર્ક દરમિયાન આ ચારેય ઉમેદવારો સાથે આ વિસ્તારના સેંકડો કાર્યકરો જોડાયા હતા. આ ચારેય ઉમેદવારોએ મતદારોને જણાવ્યું હતું કે વોર્ડ નંબર 1ના પડતર પ્રશ્નોને ચૂંટાઈ ગયા બાદ અમે પ્રથમ વાચા આપશું. વોર્ડ નંબર 1માં ભાજપની પેનલના આ ચારેય ઉમેદવારોમાં ઉત્સાહિત હોવાથી મતદારોમાં એક અલગ જ ઉત્સાહનો સંચાર થયો છે. આ વિસ્તારના મતદારોએ જણાવ્યું હતું કે અમે આ વખતે ભાજપની પેનલને જ વિજય બનાવવા કટિબદ્ધ બન્યા છે. ભાજપની પેનલને મળતા આવકારથી ભાજપના કાર્યકરોમાં પણ ખુશીનો માહોલ છે. આ લોકસંપર્ક દરમિયાન કેટલાક આગેવાનો અને મતદારોએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના અંશો અત્રે પ્રસ્તુત છે. અમે સંતુ સમાજ છે, ભાજપમાં જોડાણા છીએ. ભાજપના સારા કામ જોઈને અમારે અહીંયા આજ 10-15 વર્ષથી કોંગ્રેસે કોઈ કામ કર્યા નથી અને કરતા નથી. 4-5 વર્ષથી તો ગટરના પાણી આવે છે અને કોંગ્રેસવાળાને કહેવા જાય તો કોઈ જવાબ દેતા નથી. એના માટે થઈને અમે ભાજપમાં જોડાણા છીએ. અને ભાજપ સરકારમાં એમ જોડાણ કે અમારે બધું કામ સારું કરે છે. કોંગ્રેસ સરકાર કામ નથી કરતી. કોઈ પાણીની અમારે એવું ને એવું ગટરનું આવે છે, કોઈ સફાઈ નથી ધ્યાન દેતી, કોઈ વસ્તુમાં ધ્યાન નથી દેતી. એટલે અમે આજ કેટલા વર્ષથી પાછા ભાજપમાં જોડાણા છે અને ભાજપમાં જ રહેવાના. અમારું ધરાનગર 1 આંબેડકર ધામ.
છેલ્લા 2005થી આ સોસાયટીમાં રહું છું. ધરાનગર નંબર 1 વોર્ડ નંબર 1 સતગુરુ સોસાયટીની અંદર. અમારે સમસ્યા એ છે લાઇટ, ગટર, સ્ટ્રીટ લાઇટ આવી ઝીણી મોટી સમસ્યા એવી છે. બીજા નંબરમાં લાઇટની જે લાઇટ અવારનવાર અમારા વિસ્તારની અંદરમાં જાય છે. હવે રાતના 1 વાગે, 1:30 વાગે, 2 વાગે લાઇટ જાય. અમે કોઈને પણ ખરેખર કોઈને ફોન કરવા છે કેને ફોન કરીએ, અમે કોઈ અમને સરખું રીતના જવાબ દેતો નથી. પછી લતા વિસ્તાર એવું નક્કી કર્યું છે આજુ ફેલી અમારે કાંઈક જૂના કોર્પોરેટરો હતા, અમે મત દીધા રાખ્યા છે, અમને કોઈ સરખો જવાબ મળ્યો જ નથી. હવે પછી સંગઠન અને એરિયા એવું નક્કી કર્યું છે કે અમે થોડોક એમાં ફેરફાર કરશું આગે અમારી. હવે ફરી લઈશું નાનકડું વિરામ બાદ જોશું જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગની ઓફિસમાં આગ અને ગુજસી ટોકના આરોપીઓના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જુનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. आपकी चॉइस आपकी पहचान होती है. एडमिशन માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिमडा लाइन, जामनगर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર.
નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવું જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આજે શનિવારે વહેલી સવારે જિલ્લા પંચાયતની હેલ્થ વિભાગની કચેરીમાં આગ લાગી હતી. જિલ્લા પંચાયતના બીજા માળે આવેલી હેલ્થ વિભાગની કચેરીમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. શરૂઆતમાં સામાન્ય લાગતી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે સમગ્ર કચેરીમાં અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવની જાણ સવારે 6:38 વાગ્યે સિક્યુરિટી વિભાગના પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જાણ થતાં જ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીના લીધે આગ અન્ય વિભાગોમાં ફેલાતી અટકી હતી. આ આગમાં હેલ્થ વિભાગની DPMU બ્રાન્ચમાં ભારે નુકસાન થયું છે. અંદાજે 10 કોમ્પ્યુટર, 10 પ્રિન્ટર તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા છે. કુલ અંદાજિત ₹9 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આગની ઘટના બાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે. આગ લાગવાના ચોક્કસ કારણો અને નુકસાનના સંપૂર્ણ આંકડા જાણવા માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સદભાગ્યે આ ઘટના વહેલી સવારે બનતા કોઈ જાનહાનિ થઈ નથી. આગની આ ઘટના અંગે જિલ્લા પંચાયતની હેલ્થ ઓફિસ વિભાગના ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી PK સિંઘે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ સવારે 6:30 વાગે જિલ્લા પંચાયતના DPMUમાં એક ખૂણામાં આગ લાગી છે. એનાથી નુકસાન થયેલું છે. ઇલેક્ટ્રોનિક વસ્તુ, કમ્પ્યુટર, AC વગેરેના નુકસાન થયેલ છે અને અમુક કાગળો બળી ગયા છે. ઇમ્પોર્ટન્ટ કાગળો છે, રેકોર્ડ્સ છે, એ પણ બળી ગયા છે અને કમિટી
બનાવી અને અમે સર્વે કરી રહ્યા છીએ કેટલાના નુકસાન થયા. 6:30 લગભગ અરાઉન્ડ 6:30 AM માં આગ લાગી છે એવા મને સૂચના મળી છે. કારણમાં તો અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે શોર્ટ સર્કિટ થયા હશે. જામનગરમાં સંગઠિત ગુનાખોરી સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુજસી ટોક એક્ટ હેઠળ થયેલી આ કામગીરીએ શહેરના ગુનેગારોમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે. રાજકોટ રેન્જના આઈજી નિલિપ્ત રાય અને જામનગરના પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા ઓપરેશનમાં પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. કાયદાના લાંબા હાથ હવે સંગઠિત ગુનાખોરી સુધી પહોંચ્યા છે. પોલીસે આ કેસમાં 8 આરોપીઓને જેલમાંથી કબજે લઈ 6 દિવસના રિમાન્ડ પર લીધા છે, જ્યારે અન્ય 3 ફરાર આરોપીની શોધખોળ તેજ બનાવી દેવામાં આવી છે. જામનગરમાં દહેશત ફેલાવતી અલ્તાફ ગફાર ખફી ગેંગ અને અસલમ કરીમ ખિલજી ગેંગ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. અલ્તાફ ખફી ગેંગ સામે 52 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એલસીબી અને એસઓજીની ટીમે ગેંગના મુખ્ય સૂત્રધાર અને કોર્પોરેટર અલ્તાફ ગફાર ખફી સહિત કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં સમીર શકીલ ચૌહાણ, જુનેદ, ઇસ્તિયાક કુરેશી, મોહસિન, તોહિદ ખાન, તબરેજ હાલાણી, હમીદ, અબુ સુફિયાન કુરેશી અને ઓસમાન મુસા ખફીનો સમાવેશ થાય છે. આ તમામ 10 આરોપીઓના 23 એપ્રિલ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે અસલમ ખિલજી ગેંગ સામે 46 ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગના સાગરીત ગની ઉમર બસરની ધરપકડ કરી તેના 20 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અગાઉ પણ પોલીસે અસલમ ખિલજી ગેંગના 17 અને અલ્તાફ ખફી ગેંગના 1 આરોપીને ઝડપી પાડ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ આ તમામ આરોપીઓને રાજ્યની વિવિધ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે, જેમાં સાબરમતી, લાજપોર, વડોદરા, રાજકોટ અને મોરબી જેલનો સમાવેશ થાય છે. આ સમગ્ર ઓપરેશન તપાસનીશ અધિકારી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની રાહબરી હેઠળ એલસીબીના પીઆઈ વીબી ચૌધરી, એસઓજીના પીઆઈ બીએન ચૌધરી તેમજ પીએસઆઈ એમવી ભાટિયા અને તેમની ટીમ દ્વારા અત્યંત ગુપ્તતા અને કુશળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. વેસ્ટ એશિયામાં ઊભી થયેલી તંગદિલી અને અમેરિકા ઈરાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લામાં દરિયાઈ સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે. આ દિશામાં જામનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. રોજી બંદર, નવા બંદર, બેડી બંદર, ખારા બેરાજા અને માધાપર ભૂંગા સહિતના સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. એટીએસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશ અમિત કુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એએમ મુનિયા તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસજે પરમારના માર્ગદર્શન હેઠળ આ વિશેષ ઓપરેશન હાથ ધરાયું હતું. 17 એપ્રિલે ગઈકાલે શુક્રવારે મરીન ટાસ્ક ફોર્સના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર યાદવ અને પીએસઆઈ જીએમ બોપલિયા સહિતની ટીમો અને મરીન કમાન્ડોઝ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને બોટ પેટ્રોલિંગ દ્વારા આ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ, બોટ્સ, ફિશ લેન્ડિંગ પોઈન્ટ્સ, ફિશિંગ સેન્ટર્સ તેમજ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિસ્તારોની ચુસ્ત ચકાસણી હાથ ધરવામાં આવી હતી. અવાવરૂ અને સંવેદનશીલ જગ્યાઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. જામખંભાળિયાના સલાયા વિસ્તારમાં તંત્રની બેદરકારીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જસરાયા ચોક વિસ્તારમાં ગટરના ચીકણા અને ગંદા પાણીના કારણે એક મોપેડ સવાર દંપતી અચાનક સ્લીપ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સાંજના સમયે જાહેર માર્ગ પર ગટરનું પાણી ઉભરાતું હતું. રસ્તા પર ફેલાયેલા ચીકણા પાણીમાં મોપેડ પ્રવેશતા તેનું સંતુલન બગડ્યું અને પડવારમાં દંપતી રસ્તા પર પટકાયું હતું. સ્થળ પર હાજર લોકોએ તરત જ દોડી જઈ દંપતીને મદદ પહોંચાડી હતી. આ અકસ્માતમાં મોપેડ ચાલકને હાથના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ રીતે શહેરના મુખ્ય માર્ગો પર ગટરના ગંદા પાણી ફરી વળવાને કારણે સ્થાનિક અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોના કહેવા મુજબ આ સમસ્યા નવી નથી. ગટર વારંવાર ઉભરાઈ છે અને આ અંગે નગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને જાહેર માર્ગોને સુરક્ષિત બનાવવામાં આવે. જામનગરમાં એક સગીરાએ અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટી શેરી નંબર 2 માં 16 વર્ષીય વિદ્યાબા દીપસંગ જાડેજાએ ગત 17 એપ્રિલના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના સમયે સગીરાએ પોતાના ઘરમાં બાથરૂમના પાઇપ સાથે ચૂંદડી બાંધી આ પગલું ભર્યું હતું. આ બનાવની જાણ થતાં પરિવારજનોમાં ચકચાર મચી ગઈ હતી અને તરત જ સગીરાને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેને બચાવી શકાઈ નહોતી. આ ઘટનાએ પરિવારને આઘાતમાં મૂકી દીધો છે. આ મામલે સગીરાના પિતા દીપસંગ જાડેજાએ સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આકસ્મિક મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા સગીરાએ આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જાહેર થયેલા સીબીએસઈના પરિણામમાં જામનગરની મોદી સ્કૂલના 5 વિદ્યાર્થીઓએ 95% વધુ, 18 વિદ્યાર્થીઓએ 90% વધુ,
33 વિદ્યાર્થીઓએ 85%થી વધુ અને 44 વિદ્યાર્થીઓએ 80%થી વધુ માર્ક્સ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. શાળામાં પ્રિસા પ્રસન્નકુમાર ચૌહાણ 97% સાથે પ્રથમ, હર્ષિલ વિરલભાઈ સાંગાણી 96.80% સાથે દ્વિતીય, સિદ્ધાંત નીરજભાઈ વોરા 96.40% સાથે તૃતીય સ્થાન મેળવ્યું છે. આ તમામ વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું છે. મોદી સ્કૂલના સંસ્થાપક ડોક્ટર રશ્મિકાંતભાઈ મોદી તથા પારસભાઈ આ સૌ તેજસ્વી વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ જય હિન્દ ટ્રોફીમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ટીમે પોતાના શાનદાર પ્રદર્શનને સતત આગળ વધારતા વટભેળ સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાયેલા ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં જામનગર અને જૂનાગઢની ટીમ વચ્ચે કડક સ્પર્ધા જોવા મળી હતી. પ્રથમ ઇનિંગમાં જામનગરની ટીમે મજબૂત બેટિંગ કરતા 196 રનનો સ્કોર નોંધાવ્યો હતો, જેમાં મિહિર જોશીએ 51 રન, વિશ્વરાજ જાડેજાએ 34 રન અને રોહન મથરે 25 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જવાબમાં જૂનાગઢની ટીમ 170 રનમાં સમેટાઈ ગઈ હતી. જામનગર તરફથી વિશ્વરાજ જાડેજાએ શાનદાર બોલિંગ કરતા માત્ર 37 રનમાં 4 વિકેટો ઝડપી ટીમને મહત્વપૂર્ણ લીડ અપાવી હતી. બીજી ઇનિંગમાં જામનગરની બેટિંગ વધુ આક્રમક રહી હતી. વિશ્વરાજ જાડેજાએ અદ્ભુત 143 રનની શાનદાર ઇનિંગ રમીને મેચનો સંપૂર્ણ રૂખ જામનગર તરફ વાળી દીધો હતો. જ્યારે બોલિંગમાં જય રાવલિયાએ ઘાતક પ્રદર્શન કરતા માત્ર 35 રનમાં 5 વિકેટો ઝડપી વિરોધી ટીમને દબાણમાં મૂકી હતી. આ શાનદાર જીત સાથે જામનગર ડિસ્ટ્રિક્ટ ટીમે સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે અને ટીમનો આત્મવિશ્વાસ ટોચ પર પહોંચી ગયો છે. હવે જામનગરની ટીમનો સેમીફાઇનલ મુકાબલો ભાવનગર સામે તારીખ 20 એપ્રિલથી રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે 3 દિવસીય મેચ રૂપે રમાશે, જ્યાં વધુ એક જોરદાર લડતની અપેક્ષા રહેશે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમેરિકા ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં સૈન્ય નિયંત્રણ કડક કરતું ઈરાન. મોંઘવારી ભથ્થામાં 2% વધારો મંજૂર કરતી કેન્દ્ર સરકાર, 1 જાન્યુઆરી 2026થી લાગુ. મુખ્યમંત્રી ધામી કરશે શનિવારથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો ભવ્ય પ્રારંભ. ઋષિકેશ હરિદ્વારમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ, શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ. માત્ર ₹5.99 લાખમાં નિસાન મેગ્નાઇટ CNG કારની ઓફર કરતું ગોકુલ નિસાન. જામનગરના લાંચ કેસમાં PGVCLના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટને 1.5 વર્ષની સજા ફટકારતી સેશન્સ કોર્ટ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.